वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 207મા શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 207મા શ્લોકની અંદર પોતાના શિષ્યોને આજ્ઞા કરતા કહે છે કે નેથમ ચ આચરિષ્યંતિ ટેટ્વ અસ્મત સંપ્રદાયતઃ બહિર્ભૂતા ઇતિ જ્ઞેયમ સ્ત્રી પૌંષૈ સાંપ્રદાયિકૈ। અર્થાત કે જે ભાઈ આ શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તે તે તો અમારા સંપ્રદાય થકી બહાર છે, એમ અમારા સંપ્રદાયવાળા સ્ત્રી પુરુષ તેમણે જાણો। અહીં ભગવાન સ્વામિનારાયણે સંપ્રદાય શબ્દનો પ્રયોગ કરેલો છે। સંપ્રદાય શબ્દની વ્યાખ્યા કરતા આચાર્યો કહે છે કે સંપ્રદીયત ઇતિ સંપ્રદાયો ગુરુ પરંપરાગત સદુપદેશ સચાયમ ગુરુ પરંપરા ગર્ભ સંપ્રદાયો ગુરુક્રમ। અર્થાત કે ગુરુ પરંપરાગત જ્ઞાન પ્રવાહને સંપ્રદાય કહેવાય છે। ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે કે ઉક્ત પ્રકારે મારા ઉપદેશને ઉલ્લંઘીને જે પણ કોઈક મનુષ્ય સ્વેચ્છાચાર રીતે વર્તશે તે આલોક અને પરલોકમાં અનર્થનો ભાગી થશે અને એ વ્યક્તિ અમારા સંપ્રદાય થકી બહિર્મુખ છે। જે પણ કોઈક મનુષ્ય શિક્ષાપત્રી પ્રમાણે નથી વર્તતો એ સંપ્રદાયથી બહિર્મુખ છે અને એવા મનુષ્યનો સંગ ક્યારેય પણ કરવો જોઈએ નહીં। કારણ કે એવા મનુષ્યનો સંગ કરવાથી પણ મનુષ્ય એના સંગને લઈને ભગવાન શ્રીહરિથી બહિર્મુખ થઈ જાય છે। આ સંદર્ભની અંદર દીનાનાથ ભટ્ટના જીવનનો એક પ્રસંગ અવલોકન કરવા યોગ્ય છે। વાત એવી હતી કે ભગવાન શ્રીહરિએ વડોદરાની વિદ્વત સભામાં શાસ્ત્રાર્થ કરવાને અર્થે મુક્તાનંદ સ્વામીને મોકલ્યા અને મુક્તાનંદ સ્વામીએ વડોદરામાં રહેલા બધા જ વાદીઓને જીતી ઉદ્ધવ સંપ્રદાયનો દિગ્વિજય કર્યો। ભગવાન શ્રીહરિ સર્વજ્ઞ છે, છતાં પણ સેવકોના મારફતે ભગવાન શ્રીહરિને આ સમાચાર મળ્યા એટલે ભગવાન શ્રીહરિ અત્યંત પ્રસન્ન થયા અને એઓએ આખા દુર્ગપુરમાં સાકર વહેંચાવી। તે સમયે સભાની અંદર બેઠેલા પ્રકાંડ વિદ્વાન નિર્વીક કલ્પાનંદ સ્વામી ઈર્ષ્યાથી બળી મુવા અને એઓ સભામાં ઊભા થઈ ભગવાન શ્રીહરિ પ્રત્યે બોલ્યા કે એમાં સાકર વહેંચાવવાની શું જરૂર હતી? અમને મોકલ દે તો અમે પણ જીતીને આવતે। આ પ્રમાણે કહી પોતાને શાસ્ત્રાર્થ કરવાને અર્થે ન મોકલતા મુક્તાનંદ સ્વામીને ભગવાન શ્રીહરિએ શાસ્ત્રાર્થ કરવા માટે મોકલા એટલે નિર્વીક કલ્પાનંદ સ્વામીને ખોટું લાગી ગયું અને એઓ સંપ્રદાય છોડીને જતા રહ્યા અને ચાલતા ચાલતા એવો આમોદ ગામ આવે છે। આમોદ ગામમાં ભગવાન શ્રીહરિના કૃપાપાત્ર વિપ્ર એવા દીનાનાથ ભટ્ટજી નિવાસ કરીને રહેતા હતા। દીનાનાથ ભટ્ટ પહેલાં રણછોડરાયના ઉપાસક હતા, પરંતુ નિર્વિકલ્પાનંદ સ્વામી સાથે 18 દિવસ પર્યંત શાસ્ત્રાર્થ કરીને દીનાનાથ ભટ્ટને ભગવાન શ્રીહરિનો ભગવાનપણાનો નિશ્ચય થઈ ગયો। એટલે દીનાનાથ ભટ્ટને ભગવાન સ્વામિનારાયણનો ભગવાનપણાનો નિશ્ચય નિર્વિકલ્પાનંદ સ્વામીએ કરાવેલો। નિર્વિકલ્પાનંદ સ્વામી આમોદ ગામ આવે છે અને દીનાનાથ ભટ્ટને મળે છે અને એમને કહે છે કે દીનાનાથ ભટ્ટ, અમે તમને ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય કરાવેલો હતો, પરંતુ ભગવાન સ્વામિનારાયણ કંઈ ભગવાન છે નહીં। દીનાનાથ ભટ્ટે પહેલાં તો નિર્વિકલ્પાનંદ સ્વામીની વાત માની જ નહીં। નિર્વિકલ્પાનંદ સ્વામીએ ઘણું કહ્યું, પરંતુ દીનાનાથ ભટ્ટ એમની વાત માનવા તૈયાર નથી। અંતે
નિર્વિકલ્પાનંદ સ્વામીએ દીનાનાથ ભટ્ટને કહ્યું કે દીનાનાથ ભટ્ટ, શિક્ષાપત્રીમાં તમારા કરતાં ઓછા વિદ્વાન એવા મયારામ ભટ્ટનું નામ સ્વામિનારાયણ ભગવાને લખેલું છે, પરંતુ તમારું લખેલું નથી. આ તો તમારી સાથે અન્યાય થયો કહેવાય. આ પ્રમાણે જ્યારે નિર્વિકલ્પાનંદ સ્વામીએ કહ્યું એટલે હૃદયમાં ખૂણે ખૂણે જે માન દબાયેલું હતું એ માન બહાર આવી ગયું અને દીનાનાથ ભટ્ટ મનોમન વિચાર કરવા લાગ્યા કે ભગવાન શ્રી હરિએ મારી સાથે ખરેખર અન્યાય કરેલો છે. હું આટલો બધો વિદ્વાન, મારું આચરણ અણિશુદ્ધ છે, હું બ્રાહ્મણના સમસ્ત ધર્મની અંદર વર્તતું છું, છતાં પણ ભગવાન શ્રી હરિએ મારું નામ શિક્ષાપત્રીમાં લખ્યું નહીં અને મયારામ ભટ્ટનું નામ લખ્યું. એટલે દીનાનાથ ભટ્ટ નિર્વિકલ્પાનંદ સ્વામીની સાથે થઈ ગયા અને એવો પણ સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયા હતા. આ પ્રમાણે વિમુખનો સંગ કરવાથી દીનાનાથ ભટ્ટ પણ અંતે વિમુખ થઈ ગયા હતા. એટલે જે લોકો શિક્ષાપત્રી પ્રમાણે નથી વર્તતા, ભગવાન સ્વામિનારાયણે જે આદેશ આપેલો છે એ આદેશનું પાલન નથી કરતા, તો એવા મનુષ્યનો સંગ ક્યારેય પણ કરવો નહીં. કારણ કે એવા મનુષ્ય ક્યારેય પણ ભગવાનના કૃપા કટાક્ષના ભાજી થવાના નથી. અને એ લોકો કૃપા કટાક્ષના ભાજી થવાના ન હોવાથી ભગવાનથી બહિર્મુખ છે. અને એવા લોકોનો સંગ કરવાથી મનુષ્ય બહિર્મુખ થઈ જાય છે. માટે જે લોકો શિક્ષાપત્રી પ્રમાણે નથી વર્તતા એનો સંગ ક્યારેય પણ ન કરવો, એવું ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ